મારી જેમ આમ ફ્રીજમાં કોણ ફાફા મારે ને રોજ, એટલે કે ખજાનો ખોલીને બેસી ગયા છીએ. બદામ ખાયો. હા બેઠા. જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? તો ફરી સ્વાગત છે મારા મસ્ત કર્યા બ્લોગમાં. જો રોંઢે ઉઠી ગયા છે આપણે, 3:30 થઈ ગયા છે ઘડિયાળમાં. ને ચાલો બ્લોગ તો બનાવવો જ છે, કાંઈ ઘરનું કામ કરવા હોય તોય હવે તો ગમે એમ થાય. એટલે આપણે જો વહેલા ઉઠી ગયા છીએ. કપડાં હંકેલવાના બાકી છે, એટલે પહેલાં આપણે કપડાં હંકેલ લઈએ છીએ. રીલ્સ આપણે અપલોડ કરવાની છે ને અમારા બેન જોજે સૂતા છે મસ્ત મસ્ત. નાના છોકરા સૂતા હોય તે કેવા સારા લાગે ને. તો આપણે કામે વળગી જાય પછી ઉઠે ને એટલે એની પાછળ જ રહેવાનું થાય. અને હવે આપણને થોડી ઘણી ભૂખ લાગી છે. મારી જેમ આમ ફ્રીજમાં કોણ ફાફા મારે ને રોજ, એ મને જરાક કહી દેજો. ને આપણે છે ને તરબૂચ થોડા ઘણા પડ્યા છે, બેન માટે રાખવાના વિચાર હતો પણ હવે નથી રાખવા, કારણ કે એને ગળામાં દુખતું એને મને લાગે છે, શરદી થઈ ગઈ છે. એટલે હવે આપણે એકાદ એવું લાગશે તો એના તો પીસ રાખશું, બીજા બધા ખાઈ જવાના. હાલ તરબૂચ ખાઈ લઈ. કપડાં આમ કરવાના છે. આજ ટાઈમ મળે તો હજી મહેંદીની પ્રેક્ટિસ કરવાની છે. આપણે બહુ કરવા ત્યારે છોતા નથી, કારણ કે પછી રાતને નીંદર નથી આવતી, ઉનાળો છે એટલે. ચાલો તરબૂચ બળવું ખાઈ લે, કપડાં હંકેલ લે, તો અમારા બેન ઉઠી જાય. હજી આપણે રીલ્સ પણ અપલોડ કરવાની છે, અને પ્લીઝ સપોર્ટ કરજો. કાંઈક તો આપણે મારા પતિદેવને બતાવી દેવાનું છે કે આપણે કંઈક છીએ, ગમે તે આગળ તો વેચતું જ. એટલે પ્લીઝ સપોર્ટ. અને હાલો તરબૂચ ખાવા ઉનાળાનું ટાઢું ટાઢું. આપણે ભૂંગળા તરાઈ રહ્યા છે બેન માટે. આ જો બેન ઉઠી ગયા છે, અને બેનને આજે ખાવામાં મેં કીધું કાંઈ બીજું દેવું નથી. ડાળી આજે મંગળવાર છે એટલે દેવાય નહીં, એટલે બધા હું તને તાત્કાલિક ભૂંગળા તળી દઉં પછી, કારણ કે હવાઈ ગયેલા કાંઈ મજા આવતી નથી. એટલે એને ખાવા હોય ને ત્યારે તળી દઉં, અને ન ખાવા હોય ને ખોટા પૈડાવીએ. એટલા 6-7 પેડ કરું, 6-7 તળી દઉં, એકાદ બે આપણે ખાઈ, બીજા બધા એને ખવડાવી દઈ, થઈ જાય ભૂંગળાનું કામ પૂરું ને ખાવાનું કામ પૂરું થઈ જાય. આજ બેનની થોડીક તબિયત લડખડ થઈ ગઈ છે, અવાજમાં થોડોક ભારે અવાજ લાગે છે બેનનું, એવું લાગે છે મને બોલે ત્યારે. તો હાલો હવે બેનને ખવડાવીને પછી માથા બાથા ઓળીને પછી એને નીચે રમવા જવું હોય છે, એટલે એ કામ કરીશું. તો હાલો હવે કન્ટિન્યુ. હો બાકી નિશા મજા નથી ને તને? ગળામાં દુખે છે? ગળામાં દુખે છે. પેટ કોને કહેવાય, ગળું કોને કહેવાય? બધે દુખે તને? ઓ હાલો હવે કન્ટિન્યુ. ભૂંગળા દડાઈ ગયા. તો ફેમિલી હવે આપણે આપણું પોટલો એટલે કે ખજાનો ખોલીને બેસી ગયા છીએ. આપણે કપડાં ઘણા ટાઈમ એટલે 1-2 મહિના પહેલાં લઈ આવ્યા હતા કપડાં. હવે એનું કંઈક ફિટિંગ બેટિંગ તો કરવું પડશે, કારણ કે હમણાં આપણે ગામડે જવાનું થઈ જશે. હવે 21-22-23 દિવસ છે, 23 તારીખે જવાનું છે. અને મેં હાલો આ કામ લઈ લઈ, પછી કંઈ નક્કી નહીં ક્યારે ઓર્ડર આવી જાય અને ભાગવાનું થાય. એટલે આજે આપણે લઈને બેઠા છીએ આપણા ખજાના, અને આનો એક ફૂલ વિડીયો લઈને આવીશ કે આપણે આમાં શું ખરીદી કરી હતી. જો આમાં મારા કેનિશાના કપડાં છે, જરાક ઝલક બતાવી દો તમને. મારા કેનિશાના કપડાં છે, આમાં આપણો ડ્રેસ છે, આમાં પણ આપણી રનિંગની પેર છે. તો એ બધાને આપણે સિલાઈ કરવાની છે. તો હાલો હવે કન્ટિન્યુ થઈ જાય સિલાઈ કામ કરવા. હા, એના વગર તો કંઈ છૂટકો છે નહીં કામ કર્યા વગરનું. તો હાલો ફેમિલી હવે આપણે આપણું કામ કરી લઈએ. મશીને બેસવાનું છે. ફેમિલી બધું કરી લે ને આપણે. ઘડિયાળમાં 6:45 જેવું થઈ ગયું છે. મેં અમારા બેનને જોઈ બેસાડી દીધા છે. બદામ ખાયો. હા બેઠા કાંઈ કામ નથી એમ. હાલે વાડી નહીં થતી હો. ક્યાંય ન જતી હું, જો ને અહીંયા ઘરે કામ કરું છું. હો ચાલો બેન આપણે રમે છે નીચે, થોડીક વાર એને રમાડી આવ્યા હતા અને હોય આવ્યા હતા આપણે. અને હવે આપણે ખોલવાની છે ચોરી. કંઈક કરવું પડશે ને સવારનું ટિફિન. તો આપણે ફટાફટ ચોરી ફોલ નાખી, અને પછી જો એટલું ભેડું છે ફ્લાવર ને વટાણાને એવું તો બનાવી નાખી ભાજી જવું, અને રોટલીને ભાજી કરી નાખી. અને આ ચોરી સવાર હાટું એટલે ફોલી નાખી. 6:45 થઈ ગયા છે. તો એ માંડ આપણે રસોઈના ટાણે પૂછશું. તો હાલો ફટાફટ કામકાજ કરી નાખી બધું.
તો એ માટે આપણે અડધી પડધી બની ગઈ છે અને અડધી પડધી બાકી છે. 7:30 વાગી ગયા છે અને આજે બનાવી છે ભાજી. હા, કોને કોને પાણી આવી ગયું જો હવે વઘારાઈ ગઈ છે. બસ હવે આમ ભાજીનું નાખવાનું છે અને આપણે રોટલી હોય. આપણે પાઉં બાવ આપણને ભાવે નહીં ને હારે આ બે ચીભડા કટિંગ કરી નાખીશું. તો આવી જાજો બધા પાઉં ભાજી ખાવા. બસ હવે રોટલી બનાવવાની છે પછી જમી લઈએ. તો બાય બાય, જય શ્રી કૃષ્ણ. કેવો લાગ્યો આપણો બ્લોગ? લાઈક શેર અને કમેન્ટ કરતા જજો અને પ્લીઝ સપોર્ટ કરજો મારા નાના નાના ક્રિએટર. તો પાઉં ભાજી ખાવા આવી જાજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.